અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા ભારે પવન અને મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને ચીકુના પાકને ભારે નુકસાન થતા ખેડૂત વર્ગ ચિંતામાં મુકાયો છે। અંકલેશ્વર પંથકમાં ગત ગુરુવારે સાંજના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે કૃષિ ક્ષેત્રમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે। મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ચીકુવાડીઓમાં ચીકુનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ઝાડ ઉપરથી ટપોટપ ચીકુ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવું પડ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આશરે 80% વધુ પાકને નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક ઉપર ગંભીર અસર પડી છે। ચીકુ ખરી પડતા ફાટી જવાના કારણે વેચાણ લાયક માલ પણ બગડી ગયો છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। માર્ચ મહિનામાં આવેલી અણધારી કુદરતી આફતે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે। દીવા ગામના ખેડૂત વસંતભાઈ પરમારે જણાવ્યું કે ચાલુ વર્ષે ચીકુનો મબલક પાક આવ્યો હતો અને સારી આવકની આશા હતી, પરંતુ મિની વાવાઝોડાએ તમામ આશાઓ તોડી નાખી છે। હવે પાકનું ઉત્પાદન ઘટતા બજારમાં ચીકુના ભાવમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હું વસંતભાઈ કાંતિભાઈ પરમાર, જૂના દીવા અમારા 35 થી 40 ચીકુના જે ઝાડ આવેલા છે એ મિની વાવાઝોડું આવવાથી અમારા જે ચીકુ પર જે ચીકુ હતા મોટા મોટી સાઈઝના એ બધા જ નીચે પડી ગયા છે, ફાટી ગયા છે, જે અત્યારે બહુ મોટું નુકસાન થયું છે। અને માર્કેટમાં એનો ભાવ કંઈ પણ આવે નહીં ને આ વર્ષે અમને આશા હતી કે મોટા મોટા ચીકુ છે ને સારો ભાવ આવશે, પણ આ જે વાવાઝોડું આવ્યું છે એનાથી અમને ઘણું નુકસાન થયું છે અને વધારે પડતું માર્કેટમાં બી માલ ખરાબ થઈ ગયો છે, તે વેચાય એવો નથી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।